એ તો મોદી કાકા અને અમિત શાહ સાહેબ છે એના હિસાબથી આ બધા હેઠળ ટકી રહ્યા છે ગુજરાતમાં ને કામનું છે ને એક કમરનું પાંદડું નાખી લે જેથી અમિત શાહ મોદી કાકા રાજ્યને રિટાયર થઈ જાય તે દીમ માનવાનું સિંહ તો એક જ પાકે ગીરમાં એવા બે સિંહ આપણે દિલ્હી પહોંચી ગયા છે ને સિંહના પ્રતાપ આખું વિશ્વ ધ્રુવ જશે એમનાથી ઉપરથી મોદી કાકાએ કહે છે અમિત શાહ સાહેબે ઓર્ડર આપ્યો છે પણ છતાં નીચેવાળા કોઈ સંભાળતા નથી. પણ હવે આ પાણી નહીં નીકળે તો ગામની પરિસ્થિતિ ખેડૂતની પરિસ્થિતિ શું થશે? આ ફેક્ટરીમાં જ ખાવાની બીજું શું એમની ગુલામી કરવાની. ખેડૂતોને પાણી ન મળે તો તકલીફ અને પાણી મળે તોય તકલીફ. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે લાંબા સમયથી અમદાવાદ જિલ્લાનું ચાચરવાડી ગામ છે ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે. જે કુદરતી વહેણ છે તેને રોકવામાં આવ્યો છે અને આજે લાંબા સમયથી પાછળ તમે જોઈ શકો છો કે તળાવની જેમ તળાવમાં જેટલું પાણી હોય એટલું પાણી અહીંયા ગામના ખેતરોમાં ફરી વળ્યું છે. આપણે સીધી જ વાતચીત કરીશું ગામના ખેડૂત સાથે કે કેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પાણી ભરાઈ જવાથી શું શું નુકસાન થઈ ગયા છે? પાણી ભરાવાથી નુકસાન પહેલું અમારું આવક બધી બંધ થઈ જાય જડબે ચલાટ. પછી બીજું અમારા માલના અમે માલ રાખતા તેનું ખડ પાણી બધું બંધ થઈ ગયું. આ સરકારે જ્યારથી આ 30 વર્ષથી આવી છે કારણ કે અમે ખેડૂત નામ કરીએ શું કરતા નથી. એ તો મોદી કાકા અને અમિત શાહ સાહેબ છે એના હિસાબથી આ બધા હેઠળ ટકી રહ્યા છે ગુજરાતમાં ને કામનું છે ને એક કમરનું પાંદડું નાખી લે જેથી અમિત શાહ મોદી કાકા રાજ્યને રિટાયર થઈ જાય તે દીમ માનવાનું. એટલા બધા મરજ ત્યાં જેમ માલ હોય એટલું માલ લઈ લેજો મોદી કાકાના પ્રતાપથી પછી તમને માલવા મળશે નહીં. જો પણ ખેડૂતની હાય લાગશે ને તે ત્યાં મરત્યાના છોકરા છે ને ગાંડા થઈને બજારમાં ભટકશે. તો આટલો બધો આક્રોશ કેમ કાકા? આક્રોશ છે કે મારા વર્ષે તમે પરિવાર 8-10-12 માણસોને જીવન ગુજરાન ચલાવતા તમે એ અત્યારે અમારા છોકરા લોકોની લોંડીપણા કરવા જવાનું ને અમારે પોતાનું ધન વસ્તુ બધી ઠપ થઈ જાય અને અમારે પારકાના ઘેર ગુલામી કરવાની ત્યાં અમે જઈએ ના જઈએ પાછા કાઢી મેલે. આ એ લારામને બોલાવે છે કે અમારે પારકાના પગ ઉપર અમારે જીવવાનું ભીખ માગીને અમારું પોતાનું સ્વતંત્ર ખેતી કરીને જીવીએ તમને શું વાંધો છે? મોદી કાકા ને બધા હેઠળ કહેશે કે અમે ખેડૂત નામ કરીએ શું કરે છે? એ તો પેલા બે વીરલા ભારતના પહોંચ્યા છે ને વધર એમના પ્રતાપ થયા બધા હેઠળ જીવે છે. મરદલા પ્રતાપ સિંહ તો એક જ પાકે ગીરમાં એવા બે સિંહ આપણે દિલ્હી પહોંચી ગયા છે ને સિંહના પ્રતાપ આખું વિશ્વ ધ્રુવ જશે એમનાથી. પણ આ હેઠળ આ મરત્યા એમનું કામ કરતા નથી બરાબર એના હિસાબથી. એટલે ઉપરથી બધું બરાબર થાય છે. ઉપરથી મોદી કાકાએ કહે છે અમિત શાહ સાહેબે ઓર્ડર આપ્યો છે પણ છતાં નીચેવાળા કોઈ સંભાળતા નથી. એટલે તો એનો મતલબ એવો થયો કે જે કેન્દ્રીય ગૃહમંત્રી તમારા અહીંયાના સાંસદ છે એનું નેતાઓ સાંભળતા જ નથી? કોઈ સાંભળતા જ નથી. અધિકારીથી માંડી નેતા સુધી કોઈ સાંભળતા નથી. મુખ્યમંત્રી સુધી કોઈ સાંભળતા નથી. પણ જ્યારે ઓર્ડર કરો છો પણ હેઠળ સાંભળવાવાળા આ બધા મળી ગયેલા છે કે બીજું તો જ ના સાંભળે ને. તમે હું ભેગા થઈ ગયો તો આપણા ભાઈનું શું સાંભળીએ? આવું બનેલું બધું મિની ભગત બધી. પણ હમણાં જ અઠવાડિયા પહેલાં અમિત શાહ તમારા જે સાંસદ છે વિસ્તારના એ ગુજરાતમાં આવ્યા હતા તો ક્યારેય એમણે આવે છે કે ગામમાં આવી પરિસ્થિતિ થઈ ગઈ છે? આવ્યા હતા પણ અહીં જોવા તો આવ્યા નહીં. એમના બાબલાએ અમારા જુડામાં અમારા ભરવાડ સંમેલન ભેગું કર્યું હતું ત્યાં કે કોઈક તકલીફ હોય તો મને કહેવરાવજો તમારું નિરાકરણ હું લાવરાવીશ. પણ એ શું કરે? એ તો ઓર્ડર આપીને ઊભા રહે પણ નીચેવાળા ના કામ કરવું હોય તો એનું શું કારણ કામ નથી કરતા? આમાં એમને ખબર હોય શું કારણ છે નહીં કરતા. એમનો કોઈ દબાણ હશે, કોઈ અધિકારી આ ફેક્ટરીવાળાનું દબાણ હશે કે ફેક્ટરીના રૂપિયા ખાતા હશે તો શી ખબર પડે. પણ આજે નીચેના તમે જે નેતાઓ કહો છો ગ્રાઉન્ડ લેવલના તો એ એટલા બધા તાકાતવાળા છે કે દિલ્હીથી આદેશ આવે તો એના સાંભળે? નહીં સાંભળતા હોય તો જ તે ને દિલ્હીથી ઓર્ડર આવતો નહીં સાંભળતા હોય ને આમની એવું હશે એ તો કીધા કરે સાહેબો આપણે કે એમને એવું હશે તો જ ના સાંભળે. કનુભાઈ તમારા ધારાસભ્ય બે દાના આવીને જોઈ ગયા તો હું કરી દઈશ જો કનુભાઈ કરતા હોય તો. કેટલી વાર આવ્યા હતા? અહીં 2 વાર આવી ગયા. જ્યાં વર્ષે જ તે આ વંઢો તોડ્યા પહેલાં જ આવી ગયા હતા. મામલેદાર આવ્યા હતા અહીંથી ગાડી પાછી લઈને વળી ગયા. કેમ? એમ કે આવશું આગળ ગાડી જાય નહીં એમ કરીને કે આવું આગળ જોતો આમ આગળ શું લે જોવા ગયા છે ભાત હિન્દ્ર અહીં જોવાનું તો કાંઈ જોવાનું બધું કાંઈ રસ્તો કરવાનો હતો. પછી કનુભાઈએ કંઈ કીધું નહીં? હા કેવું કરી લે અઠવાડિયામાં. કનુભાઈ એમના મોટાના અઠવાડિયા ક્યાં હોય? 5 વર્ષના અઠવાડિયા હોય એમના. આપણે 5 વર્ષ એમનું એક અઠવાડિયું થાય. બરાબર. એટલે આવી સલાહ આપી દે આપણને. પણ હવે આ પાણી નહીં નીકળે તો ગામની પરિસ્થિતિ ખેડૂતની પરિસ્થિતિ શું થશે? આ ફેક્ટરીમાં જ ખાવાની બીજું શું એમની ગુલામી કરવાની. તો આ એટલે જ કાં તો ગરાફા ખાશે ખેડૂતો છેલ્લે જતા શું કરશે? કેટલા ખેડૂતો ગરાફા ખાઈ ગયા છે ગુજરાતમાં બીજા રાજ્ય કરતા. અમે ગરાફા હું તો ત્યાં પેલું કરતો બધા ચાલી રાખ્યું મામલેદાર કચેરી આગળ પેટ્રોલ છાંટી ભરી જવું હતું પણ ના છાંટવા દીધું. કેમ એટલા બધા કંટાળી જ ગયા છે ને? મારું 10 પરિવાર અમે રરી ખાતા હતા. બે આ વખત બધી બંધ થઈ જાય ને અમારે નોકરીમાં જે પગાર આવે એટલું ટેમ્પો ચલાવવાનું ખર્ચો કાંઈ 5-25 રૂપિયા વધે ખરા? 10,000 હાલે, 5,000 હાલે, 12,000 હાલે પગાર હાલે. 12,000માં 10 માણસ પૂરું કેટલું થાય? ખેતી અત્યારે બંધ થઈ ગઈ છે. હા મોદી બંધ
તમે જે સાંભળ્યું આ એક ખેડૂતની વેદના હતી, તેમનો આક્રોશ હતો, કારણ કે છેલ્લા લાંબા સમયથી તેમણે ખેતી નથી કરી શકતા. પોતાનું જ ખેતર હોવા છતાં તેની અંદર જઈ નથી શકતા, કારણ કે છેક એમણે ડૂબી જાય એટલું પાણી આ ખેતરોમાં ભરાઈ ગયેલું છે. તમને આ દ્રશ્ય જોઈને પહેલાં તો એવું લાગશે કે આ નળ સરોવર હશે, પરંતુ આ નળ સરોવર નથી, આ કોઈ તળાવ બી નથી. આ ખેતર છે અમદાવાદ જિલ્લાના ચાંચરાવાડી ગામના, જ્યાં લાંબા સમયથી પાણીનો ભરાવો થઈ ગયો છે અને આ જે પાણીનો વેણ છે તેને આ જે ફેક્ટરી જોઈ શકો છો ત્યાંથી વેણને રોકવામાં આવ્યો છે. અગાઉ ગામની અનેક રજૂઆત થઈ, ત્યારબાદ ત્યાં દિવાલ પણ તોડવામાં આવી અને દિવાલ તોડ્યા બાદ થોડા દિવસ પહેલાં જ ફરી દિવાલ બનાવી દેવામાં આવી હતી. હવે ગામ લોકોનો આક્રોશ છે કે આ જે નિરાકરણ છે તેમના ગામનું જલ્દીથી જલ્દી આવે. અનેક રજૂઆત કરી છે, અનેક મંત્રીઓને મળ્યા છે, દિલ્હીથી પણ આદેશ થયા છે, પરંતુ સ્થાનિક લેવલ ઉપર કોઈ કામ નથી થતું તેવો તેમનો આક્ષેપ છે. આજે ધૂળેટીનો તહેવાર છે, રંગોનો તહેવાર છે, પરંતુ આ ગામના લોકોના રંગ ઉડી ગયા છે, કારણ કે આ પાણી ખુશીના રંગ ચડવા નથી દેતું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચે અને તેમના જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેનું નિરાકરણ આવે અને તેમના જીવનમાં પણ ખુશીઓનો રંગ ચડે. તમામ દર્શક મિત્રોને હોળી અને ધૂળેટીની શુભકામના. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.